હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને જય માતાજી ને હર હર મહાદેવ। તો મિત્રો જો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, જો છે ને, જો ઘણા બે જણા શું કરે જો કશું બતાવો તમે જો। તો મનીષા ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભૂંડ નહીં, ગુડ મોર્નિંગ। જો સવારમાં ગાઈસ શું ખાઈ છીએ? ચોકોબાર। અને આ જો શું ચાલી મને આદુ। હા ગાઈસ, તે શું કરસ? હળદરનું શાક બનતું હોય? હળદર પેલો બી આદુ એવું કે હળદર ગાઈસ, હળદરનું શાક બનાવશ મનીષા। હવે આપણે તો કોઈ દિવસ ખાધું નહીં, પણ એને ખબર નહીં આવી ગયા બનાવશ કરી। પહેલી જ વાર બનાવે છે શાક, જેવું ખાવા બનાવતી એવું જ બનાવવાનું નહીં મને એમાં કઈ। હામાં જો ગાઈસ, પેલો સવાર મેં એના દાદાએ લઈ આવીને ને એટલે ચાલુ કરી દીધી। લઈ આલ જેવું કે દાદાને કીધું કશું લાવવાનું નહીં હાજે, એટલે પણ દાદો રોજ લાઈન ફ્રીજ ભર દે। જોયું ગાઈસ, રીડ પડી ને ભયા પર એટલે દાદા કાલ તો થાકી ગયા હતા નહીં, મને ફરવા ગયા હતા। ઓય આજે તો પેલું કામ કરવું પડશે મને પાછળ, ખબર તને હે? બિયારણ લઈ આવો ને, પણ છે ને એમ કહેતી હતી કાલ પરમ દિવસ તો થોડુંક જ છે, થોડુંક નાખીશું તો એટલું તો ચાલે। હવે થોડુંક તો બહુ થઈ ગયું। આજે તો ભાઈ બેહીને ખાઈ લે બેટા, બેહીને ખાઈ લે, ફર્યા ના કરીશ। ચાલ એ બેહીને ખાઈ લે, બે જાય ને। આજે તો ગાઈસ જો હે મારા હાથ કેસરી જો ગાઈસ ના હળદરથી કેવા હાથ થઈ જાય છે, પીળા પીળા હળદર જેવા નહીં? આમાંથી હળદર બનાવ્યો ને, આ હૂકવી દે ભાઈ પછી દરી કાઢે એટલે હળદર। ચાલો ગાઈસ, તો ગાઈસ જો અમે બહાર રમીને આવ્યા તો એટલે તો મનીષાએ ખાવા બી બનાવી દીધું, શાક બી બનાવી દીધું। જો હા, હળદર, લીલી હળદરનું શાક બનાવી દીધું। કેવું મસ્ત લાગે છે મને દેખાવામાં તો આવે, ખાવામાં કેવું લાગે હે? ખાવામાં કેવું હતું? થોડીક તો રવા દીધી જો। અરે એટલે મારા ભાઈ ભૂ પીવું લે લે આપો પાણી ભાઈ, મારા હાથ તો હળદર વાળા તે મારા ભાઈ ભૂ આલો એટલે ફોન કર્યો ગાઈસ। આ ભાઈ શીરો ખાઈશ રાજગરાનો, અને મને ચાખવા માટે લીલી હળદરનું શાક ને રોટલી આપીશ કે ચાખી જો કેવું લાગે એમ। જો કરે છે એને આજે બીજ છે, હજી આજે એને બીજ કરી છે, અપાસ છે એનો ને। જો જીસીબી લઈને બેઠો છે ખાવા। કાલે મીરામથી લાવ્યો, કંઈ મંદિરેથી લાવ્યો તો, દર્શન કરવા ગયા ત્યાંથી। ચાલો આપણે ચાખી લઈએ હવે કેવું લાગે છે। એક નંબર મસ્ત બનાવ્યો હતી પનીર જેવું શાક લાચું, બસ જૂઠું કહું લાઈક મસ્ત બનાવ્યું। ચાલો ખબર નહીં હોય, ખબર નહીં પણ બે ત્રણ રોટલી કઈ આપી ખબર પપ્પાની ઘીવાળી રોટલી હતી નહીં આપી દીધી તો ઘી ના લાગે મસ્ત લાગે ના રોટલી में ઘી ના લાગે, ઘીવાળી રોટલી હે મને તો કોરી દેખાડી ગાઈસ। મને ઘી નહીં ભાવતું, પણ આ ઘી વાળી છેતરીને ઘી ખવડાવવા આવ્યા ગાઈસ। આપણે ઘી નહીં ભાવતું, એને ઘી નહીં ભાવતું, ઘી તો એને નહીં ભાવતું, તો આપણને ખવડાવે ને એ નહીં ખાધી હે। રોટલો બનાવ જો તો બટાકા કોણ હતું બના? બટાકા પેલી નાનકી નહીં ખાય અને જો શાક ના ખાય, થોડું વધારે તો તને કારનો એ જ કહેતો હતો પણ પહેલી વખત બનાવ્યું જો જો આ બીજી બે રમકડા લાવ્યો હે બગડી જાય ત્યારે એટલે મેં વધારે ના બનાવ્યો, વધારે આખવાની કર્યું એટલે હું પહેલા ખાય નીકળી ગયું લે બેટા ભાઈ, બતાવી મને। આજે પપ્પા માટે બે શાક બે શાક કેમ? એક બટાકા અને તુવેરનું ને એક હળદર, લીલી હળદર હા આ બટાકા તો છે હજુ તો પણ વાર છે, હજુ તો 11 વાગે, હજુ તો 11 જ વાગે તો હું એવું કહેતી હતી રોટલી બનાવ, બાજરીનો રોટલો બનાવ, જે બને તેને મસ્ત લાગે છે। બાજરીનો રોટલો જ બનાવ સારું ના મનીષા શું કરે ચાલો બતાવો। જો શું કરે છે મનીષા? જો પત્તર વેલી લે ચપ્પુ, મનીષા પત્તર વેલીને ભજીયા બનાવે છે, પાના સાપ ખાલી એ બી બધું જવા દેવાનું। બધાને ઘેર હવાર બને, આપણા ઘેર બધાને ક્યારે સવારમાં પત્તર વેલી બનાવે, મનીષા હોડે બનાવે છે।
આજે નપાસ છે ને સાંજે ખાસી ને એક ટાઈમ એટલે નહીં બનાવતી કાલ હોરી પીરા થઈ જાય પેલા જો કઈ બેઠો છે એની તો ફિક્સ જગ્યા છે જો કઈ બેઠો છે ઢગલા ઉપર એની તો હું પૂરી થઈ ગઈ હજુ ભયો નહીં ઉઠ્યો નહીં બને ના તું એ ઉઠવા નહીં ના ઉઠે તો કાનનો પણ પછી પાછું મેં ઉડાઈ દીધું ઈચ્છું નહીં કાનનો હું તો હજુ ઉઠ્યો નહીં ભાઈ ચાલો બતાવી દો જો ગાઈસ ગયું હજુ હું બસ જોઈ લો છે ને હુઈ ગયો 1 વાગ્યાનો સુબસ હજુ ઉઠ્યો નહીં જો કેટલા વાગ્યા બતાર જો 4 વાગી ગયા હેલો ગાઈસ તો આપણે ધાબા ઉપર આવી ગયા છે આ ભયું અને આ ગોલુ બે જણા આ ભયું અને ગોલુ બે જણા રમે છે ને એટલા માટે કેમ કે બેના ધાબા પર બહુ ગમે છે ઓય આ મારો છેટારો બેટા પડી જવાય ચાલો પાછળનું બેકગ્રાઉન્ડ કંઈક આવું છે જોઈ લો આ ઘરની પાછળનું બેકગ્રાઉન્ડ છે મિત્રો શું થયું બોલ પડ્યો લઈ લુસી કાઢો તાર ડોટો શું કરો મેકસ લે બસ મટી ગયો રડીશ ના લે ગાડી ફેરા એક ગોલાવારી એન ભયું આ ગાડી ફેરા એક ગોલાવારી એન જો ગાઈ સાંજના દીવા થઈ ગયા છે દર્શન કરી લો તમે બી પગે લાગી લો ભયુની માસીએ સેવા કરી છે જોઈ લો પૂજા પગે લાગી લો હું ને ભયું છે આ નીચે નહીં ઉતરતો એની મમ્મી નહીં ને એટલે એની મમ્મી કંઈક ગઈ છે લાગે મમ્મી કઈ ગઈ બેટા જે પૈસા ભાઈ બેન અરે હેલો ગાઈઝ આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને પેજ ઉપર નવા હોય તો પેજને ફોલો કરી દેજો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય